સમાચારો વિગતવાર જોઈએ. હિન્દુ રાઇટ્સ એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીના વ્યારાના ધારાસભ્ય પર આરોપ અને વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીને ધર્મ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ ટ્વીટ કરી મોહન કોંકણી પર આરોપ લગાવ્યા. ધારાસભ્ય ખ્રિસ્તી છે કે આદિવાસી હિન્દુ તેની સ્પષ્ટતા કરવા તેમણે માંગ કરી. 2022માં મોહન કોંકણીએ આદિવાસી અનામત બેઠક પરથી ઉમેદવારી કરી હતી અને હાલ પોતાના ઘરમાં ગૃહપ્રવેશની વિધિ પાદરીને બોલાવીને ઈસાઈ ધર્મ પ્રમાણે કરી હોવાનું કહ્યું. સાથે એ પણ કહ્યું કાજલ હિન્દુસ્તાનીએ કમિટીની રચના કરીને તપાસ કરવા માંગ કરી છે. આદિવાસી અનામત બેઠકનો લાભ લેવા ખોટી માહિતી આપી હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, હિન્દુ રાઇટ્સ એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીના વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી પર ગંભીર આરોપ. મેહુલ, બિલકુલથી અંકુર, વાત કરવામાં આવે આ આરોપ તેમને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લગાવ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો મોહન કોંકણી જે ધારાસભ્ય છે તેમનો તાજેતરના વિડીયોના સંદર્ભમાં પણ તેમને સવાલો ઉઠાવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીનો દાવો છે કે તેમને ગૃહ પ્રવેશના સમયે ક્રિશ્ચન વિધિથી પ્રવેશ કર્યો હતો, પરંતુ તેઓ અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અને એ બેઠક પરથી જ તેમને ચૂંટણી જે છે તે લડી છે. તો પછી આ જે સવાલો તેમને ઉપસ્થિત કર્યા છે કે આ બેઠક પર કઈ રીતે તેઓ લડી શકે છે, આ સંગે મોહન કોંકણી જે છે તેમનો આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હાલ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેઓ ડાંગના પ્રવાસે હોવાનું જાણવા ચોક્કસથી મળ્યું છે અને તેમને ટેલિફોનિક વાતચીત પણ કરવાનો પ્રયાસ જે છે તે કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી અને મોહન કોંકણીનો શું પ્રતિભાવ આવે છે તે જોવાનું રહેશે. અંકુર, જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો BTV ન્યૂઝ તરફથી તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, અમારા સંવાદદાતાએ પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સંપર્ક નથી બની શક્યો. ખૂબ ગંભીર આરોપ કાજલ હિન્દુસ્તાનીએ મૂક્યા છે વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી પર. વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીને ધર્મ અંગે તેમણે સ્પષ્ટતા કરવા માટે કહ્યું, સાથે પણ કહ્યું કે તેઓ કયા ધર્મનું પાલન કરે છે. શું ભાજપ ધારાસભ્ય મોહન કોંકણી એ ઈસાઈ છે? શું મોહન કોંકણી આદિવાસી હિન્દુ છે? આ સ્પષ્ટતા કરવા માટે કહ્યું છે કે તમે તમારા ધર્મને લઈને સ્પષ્ટતા આપો. જો તેઓ ઈસાઈ છે તો 2022માં અનામત આદિવાસી બેઠક પરથી ઇલેક્શન લડ્યા. જો તેઓ આદિવાસી હિન્દુ છે તો ગૃહપ્રવેશ પૂજા પાદરીને બોલાવીને શા માટે કરાઈ? મોહન કોંકણી આદિવાસી છે કે ઈસાઈ તેની તપાસ થવી જોઈએ. અને એક ટ્વીટ તેમણે એ કર્યું છે અને એ ટ્વીટ થતા જ અત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે અને ઘણા બધા સવાલો પણ થઈ રહ્યા છે. તો સાથે સાથે એમણે એ પણ સવાલો કર્યા કે ગુજરાતના વ્યારાના એ ધારાસભ્ય મોહન કોંકણી ગુજરાતની જનતાને એ બતાવે કે તેઓ કયા ધર્મનું પાલન કરે છે. પેલા અધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાએ તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે. અને ઈશ્વર અહીંયા ચમત્કારિક કામ કરે, ઈશ્વરીય કામ થાય. અને આપ અહીંયા જેટલા આવ્યા છો, હવે પછીના દિવસો બીજા 2 દિવસો બાકી રહેશે, એમાં પણ આ શરૂઆતનો દિવસ છે અને અહીંયા થોડી ચર્ચા પણ કરી. કશું થવાનું નથી, તમામને અધિકાર છે. યોહાન પેલા અધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાએ તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે. અને ઈશ્વર અહીંયા ચમત્કારિક કામ કરે, ઈશ્વરીય કામ થાય. અને આપ અહીંયા જેટલા આવ્યા છો, હવે પછીના દિવસો બીજા 2 દિવસો બાકી રહેશે, એમાં પણ આ શરૂઆતનો દિવસ છે અને અહીંયા થોડી ચર્ચા પણ કરી. કશું થવાનું નથી, તમામને અધિકાર છે. તો ધર્મ પરિવર્તન અંગે સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો છે, કારણ કે ખ્રિસ્તી ધર્મનું જે પાલન કરનાર અનુસૂચિત જાતિના સદસ્ય ન ગણી શકાય. ખ્રિસ્તી ધર્મના લોકોને અનુસૂચિત જાતિના લાભ નહીં મળે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે. ધર્મ પરિવર્તન કર્યા પછી વ્યક્તિ અનુસૂચિત જાતિની ઓળખ નહીં આપી શકે. સાથે પણ કહ્યું અનુસૂચિત જાતિને લગતા કોઈ પણ કાયદાકીય સંરક્ષણનો પણ લાભ તેને ન મળે. ધર્મ પરિવર્તન કરનારાને અનામતનો લાભ છોડવો પડશે. અનુસૂચિત જાતિના માત્ર હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ માટે જ નિયમ લાગુ પડશે. હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારને લાભ નહીં મળે. અને માટે જ આ સવાલ વ્યારાના ધારાસભ્યને થઈ રહ્યો છે.